આજે થોડું ઘટે છે। યુવાન મિત્રોને વિનંતી કરું સાહિત્યકાર તરીકે, રસ્તામાં કોઈ એક્સિડન્ટ થાય છે ને તો ફોટા પાડવામાં મોબાઈલ લઈને ઊભી જાય, પણ એનો દેહ ઢાંકતા નથી કોઈ સાહેબ, કે આ લાશ પડી છે ઉઘાડી એને કોઈ કટકો લઈને આપણે ઢાંકી દઈએ, એવું નથી કરતા સાહેબ। એ અફસોસની વાત છે, એ બધું જાળવવું જોઈએ, યુવાન મિત્રોએ ખાસ જાળવવું જોઈએ। હવે અમારા જવાની તો બહુ ગઈ, થોડી રહી। તમારી જિંદગી બહુ કિંમતી છે અને ખૂબ તમારે મંજિલો કાપવાની છે। ખેર, એ વાત ઉપર જાય તો વધારે સમય લે। કોકને દેવાનું હોય તો, એક દરગાહમાં એક ગરીબ માણસ ગયો, એટલે દરગાહના મુજાવરે કીધું શું આવ્યા છો? કે એક રાત રોકાવીને થોડું ખાવું છે, બંદગી કરતે હો? કે બંદગી કા આજ ही નામ સુના है, બંદગીનું નામ જ આજ સાંભળ્યું છે, બંદગી કરવાની ક્યાં વાત છે? નહીં તો કે ના, બંદગી નથી કરતા મારી દરગાહમાં ન રહી શકું, નીકળી જાઓ, ભાગી જાઓ। ગાંડો ગરીબ માણા વયો ગયો, અને વયા ગયા પછી દરગાહની બાજુમાં એનો જે મુંજાવર હતો એ તસવીર લઈ અને દરગાહ પાસે બેઠો, તો દરગાહમાંથી અવાજ આવ્યો કે જે બંદાને 40 વર્ષથી હું મારી દુનિયામાં હાંચું એને તું એક રાતનો હાંચવી ગયો, અને હવે હાથમાં તસવીર માળા લઈને તું મને છેતરવા માટે બેસી ગયો છો। એવો હું ભોળો છું, છેતરાઈ જાઉં તારાથી? ભગવાન કે આ વાવાઝોડા હું મોકલું છું, મને ગમતો હોય ને તો ઉલારીને દરિયામાં નાખી ન દીધો હોય, પણ જીવે છે, હરે છે, ફરે છે, એનું કારણ મારો દીકરો છે। તારે એક રાત નો રોકાવી દીધો ને હવે તું તસબીલ મને છેતરવા માટે બેસી ગયો। જન્મને અંદર પેશ કરી હું દુઃખમાં ભાગ્યો થાઉં, બની શકે તો શાંતિ કરું, નહીતર ઉને આહુડે નાઉં, બતાવો ઉપાય કોઈ એવો થાઉં દુઃખે ભાગી આજે।